પીપી સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના 18મા સમૂહલગ્ન કોયલડીના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં કોયલડી સમાન પિતા વિહોણી 133 દીકરીઓના સમૂહલગ્નનું શ્રેષ્ઠ સાસુઓના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મહાનુભાવોના હસ્તે સેવા સંગઠન એપ્લિકેશનનું લોન્ચિંગ કરાયું હતું। પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે આયોજિત લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રીએ પિતા વિહોણી દીકરીઓને આશીર્વાદ આપતા કહ્યું કે સવાણી પરિવાર દ્વારા દર વર્ષે યોજાતા આ સમૂહ લગ્ન એ માત્ર સામાજિક પ્રસંગ નથી, પરંતુ સંવેદના અને માનવતાનું સર્વોત્તમ ઉદાહરણ છે। આ પ્રેરક પહેલે અનેક સામાજિક સંસ્થાઓને દિશા આપી છે। શ્રી સંઘવીએ સવાણી પરિવારના સામાજિક કાર્યને બિરદાવતા જણાવ્યું કે માતા પિતા વિહોણી દીકરીઓને પરિવારની હૂંફ આપી તેમના લગ્ન અને લગ્ન બાદ પણ સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય સમૂહ લગ્નથી પણ અનેક ગણું છે। આવનારા સમયમાં 50મા સમૂહ લગ્ન સુધી પણ આ સેવાયાત્રા આવી જ લાગણી અને ઉત્સાહ સાથે આગળ વધતી રહે અને સમાજને નવી દિશા આપે એવી ભાવના વ્યક્ત કરી નાયબ મુખ્યમંત્રીશ્રીએ દીકરીઓને સન્માનજનક વિદાય આપવાની આ પદ્ધતિ ખરેખર પ્રશંસનીય છે એમ જણાવી સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા। આ વેળાએ લેખક વિચારક શૈલેષભાઈ સકપરિયા લિખિત શ્રી વલ્લભભાઈ સવાણીના જીવન ચરિત્ર પરના પુસ્તક આરોહણ અને મહેશભાઈ સવાણીના જીવન ચરિત્ર પર ડોક્ટર જીતેન્દ્ર અઢિયાએ લખેલા પુસ્તક પ્રેરણામૂર્તિ અને લગ્ન થયેલી પિતા વિહોણી દીકરીઓના લાગણી સબર પત્રોના પુસ્તક કોયલડીનું વિમોચન શ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। દીકરીઓને આજીવન સહયોગ માટે સેવા સંગઠન એપનું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ લોન્ચિંગ કર્યું હતું, જેનો હેતુ ઈશ્વર નહીં કરે ને પિતા વિહોણી કોઈ દીકરી લગ્ન બાદ ગંગા સ્વરૂપ થાય તો આ સેવા સંગઠન આર્થિક સહાય કરે છે, સાથે જ એના બાળકના શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી પણ નિભાવે છે। આવી દીકરીના બાળક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની જવાબદારી એવા સંગઠન ઉપાડશે। પીપી સવાણી ટ્રસ્ટ સંચાલિત સેવા સંગઠન આજે 11,000 દીકરી જમાઈઓનો વિશાળ પરિવાર બની ગયો છે, જેને ડિજિટલ સ્વરૂપ આપી સેવા સંગઠન મોબાઈલ એપ બનાવી છે। જમાઈઓની ડોક્ટર ટીમ, વકીલ ટીમ, શિક્ષક ટીમ, માર્ગદર્શન ટીમની માહિતી અને મદદ મળશે। સેવા સંગઠનના સભ્યો તમામ કાર્યક્રમોની અપડેટ્સ એપ વડે નિયમિત રીતે મળી રહેશે। આજે પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત કોયલડી લગ્નોત્સવ 133 છત્રછાયા દીકરીઓના લગ્ન સમારંભથી 23 દીકરીઓના લગ્ન પર્વતર તાલુકાના ગઢડા ગામ ખાતે સંપન્ન થયા। આજે 20 તારીખ ડિસેમ્બર શનિવાર આજે 55 જે સુરત બહાર રહે છે દીકરીઓ મુસ્લિમ દીકરીના નિકાહ સહિત આજે 55 દીકરીઓ જે અમદાવાદથી મહેસાણાથી લઈને મહારાષ્ટ્ર સુધીની ઘરના લગ્નનો આજે પ્રોગ્રામ છે। આજના લગ્ન પ્રસંગે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ તથા ગુજરાત રાજ્યના જેમને કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા છે તેવા એવોર્ડ પદ્મશ્રીઓ અને સાથે સાથે એવી સારી સાસુમાં કે જેમણે પોતાની વહુને દીકરીથી પણ વિશેષ રાખી છે તેવા સાસુમાઓના આજે એક તારીખનો આજના પ્રોગ્રામમાં 55 જેટલી દીકરીઓ મારું નામ મહેશભાઈ સવાણી છે। આજે 133 દીદીઓના સમૂહ લગ્ન છે અને આ દીદીઓ 4 રાજ્યમાંથી 17 જિલ્લામાંથી દીદીઓ બધા છે જેમના ફાધર નથી અને ઘણી બધી દીદીઓના કોઈ ભાઈ બી નથી, જેનું ચૌધર અમે હોમ છું। તો આજના કાર્યક્રમ થઈને ટોટલ 5,539 દીદીઓ છે મારે અને ખાલી સમૂહ લગ્ન નથી પણ એક પપ્પા અને એક છોકરીનું એક ઇમોશનલ કનેક્શન છે જે આ લગ્નમાં સ્પેશિયલ બનાવે। તો આમાં ધર્મ જેવું કાંઈ નથી, આમાં બધા જ ધર્મના છે, હિન્દુ છે, મુસ્લિમ છે, ખ્રિસ્તી છે, એટલે આઈ થિંક માણસ છે એમાં કોઈ ધર્મ ન હોય। મહેમાનોમાં કોણ કોણ પધાર્યું? મહેમાનોમાં હર્ષ સંઘવી આવ્યા છે અને બધા જ પદ્મશ્રી એવોર્ડીઝ આવ્યા છે। આજે બાપુજીના બુકનું લોન્ચ પણ છે। સો આજના કાર્યક્રમની ખાસ વિશેષતા આજે કાર્યક્રમ એટલે દર વર્ષે વિશેષતા એ છે કે જે કનેક્શન છે, જે ફિલિંગ છે, જે એનર્જી તમને ફીલ થાય અને જે એક ફાધર ડોટરનું કનેક્શન હોય એ ફીલ થાય, એટલે દેટ ઇઝ ધ સ્પેશિયલ થિંગ અબાઉટ ધીસ।